नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां प्रभाव निदाता परमात्मा प्रकाश 169 दाता। आगे यही कहते हैं सब विषयों को छोड़कर आत्मदेव को चाहो। ત્યાં સુખ છે ત્યાં ધર્મ છે। પાંચેન્દ્રિયના વિષયો તરફનો સ્વાદ છોડીને અનિન્દ્રિય સમ્યક દર્શન કે જ્ઞાન ચારિત્ર કરવું હોય એને સમ્યક શીખવાડી આત્મા ઉપર ધ્યાન કર। બરાબર। જ્યારે સમ્યક દર્શન જ્ઞાન સુખ રૂપ દશા પ્રગટ થશે। सबही रायही छही रसही पंचही रूवही जंतु चेतु निवारी जाई तुम अपा देव अनंत। ये प्रभाकर भट्ट 84 અવતારમાં પરિભ્રમણથી મળતું હોય તો એને પર સન્મુખ જતા 5 ઇન્દ્રિયના વિષયો તરફ રોકી દે। એકદમ સાર દીધું છે ને। અને સ્વભાવ જે અતિન્દ્રિય આનંદ કે છે એવો જે પરમાત્મા દેવ કીધું છે ને પાઠમાં છે અપ્પા દેવ અનંત। ભગવાન અનંત સ્વરૂપે દેવ છે। અનંત જીવતર શક્તિ અનંત આનંદ શક્તિ અનંત ઈશ્વર શક્તિ એવી અનંતી શક્તિ વાળું એ દેવ સ્વરૂપ છે। એ દેવનું ધ્યાન કરકે છે। બરાબર। પામરના ધ્યાનમાંથી સચો સમાધિ છે એમાં મરી ગયો છે। એને છોડીને પર તરફના ભાવને છોડીને એ જોવાની શરીરની હાડકાની માંસની કે છે કે એ તરફનો લગ છોડી દે। બરાબર। એ તો હાડકા માં ચામડા ચાલે। અને પાંચેન્દ્રિય તરફના વર્ણના વિષયો તે પણ પર પદાર્થ છે। એ પર પદાર્થના આશ્રય કે લક્ષ્ય તને દુઃખ થશે। દુઃખ થાય છે એ રીતે દુઃખી અનંતથી અનંતકાળથી થઈ રહ્યો છે। હવે ધર્મ કરવો એને સુખી થવું હોય તો એ પાંચેન્દ્રિયના વિષયોથી પાછું વધ રોકે ને રોકે છે। सब शुभाशुभ रागों से रहित છે ને। સર્વે રાગમાં બે લીધા શુભ ને શુભ। કેમ કે શુભ શુભ રાગ બે પુણ્ય પાપના બંધનના કામ છે। એનાથી અંદરમાં રાગ રહિત થઈને અને 6 પ્રકારના રસો અર્થમાં આવશે દહીં દૂધ આદિ અને 5 પ્રકારના રૂપ રસે શબ્દ છે ને ત્યાં રૂપ જોઈએ। રસ તો 6 પ્રકારમાં આવી ગયો છે। 5 પ્રકારના રસ રૂપ રૂપ એનાથી ચલાયમાન સિદ્ધ
શરીરની નમણાઈ ને ચતુરાઈ શરીરની રૂપાળી દશા આદિ દેખીને જેમ ચલાયમાન થાય છે એનું ચલાયમાન થવું એ દુઃખમાં જાય છે. એમાંથી ખસી અર્થમાં ખસી 5 રૂપ से પણ ખસી ચલાયમાન ચિત્ત को रोकर 5 रस એનાથી રોકી અનંત ગુણ વાળે આત્મદેવ को चिंतन कर. चिंतन નો અર્થ વિકલ્પ નહીં. અનંત ગુણ વાળો ભગવાન આત્મા તું પોતે હો. ભગવાન આત્મા પરમેશ્વર એ નહીં. એનું ચિંતન કરે એટલે ધ્યાન કરે. ભગવાન અનંત ગુણની દીખતી પેઢી છે. બરાબર. ક્યાં જા એમ કે એનું ધ્યાન કર. ત્યાં કરે છે કે નહીં ના આ કરવું હોય. બરાબર. દયા પાળે વ્રત પાળે અપા કરે એ તો 5 ઇન્દ્રિયના વિષયનો ભાવ છે. પર તરફનો ભાવ એટલે રાગ છે. એ તો પહેલેથી કહ્યું શુભાશુભ રાગને રોકી સરસને છોડી 5 ઇન્દ્રિય ભગવાન અરૂપી છે એનાથી ભિન્ન રૂપ રૂપત્ર વ્રત છોડી આત્માનું ધ્યાન કરે. આવી જો ધર્મ કરવો હોય ને હિત કરવું હોય, પરિભ્રમણને ટાળવો હોય તો આ ઉપાય છે. સમજાણું કાંઈ? આત્મદેવ કો ચિંતન કર. હવે પહેલી અનંત વ્યાખ્યા કરે છે. वितराग परमानंद सुख से है. सुख में क्रीड़ा करने वाले केवल ज्ञानादि आनंद गुण वाले अविनाशी भगवान आत्मा तो वितरागी परमानंद में रमनार क्रीड़ा करनारी भगवान है के संसार 5 इंद्रियना विषय में रमे છે એ તો દુઃખ છે, ઝેર છે. એ તો સુવિકલ્પના વાગના પ્યાલા ઝેરના પીવે છે. वितराग परमानंद सुख से क्रीड़ा करने वाले केवल ज्ञान आदि अनंत गुण वाले विनाशी वस्तु हो. आत्मा केवो છે? आत्मा कोने केवो? अरे वितराग परमानंद એમાં વિતરાગી આનંદ પરમાનંદ પડ્યો છે. ઇન્દ્રિયના આનંદમાં તો કલ્પનાનો રાગની કલ્પના છે. ભગવાન આત્મા वितराग परमानंद सुख में क्रीड़ा करने वाले. ये तो आनंद नहीं सुख ने क्रीड़ा करने वाला भगवान अंदर है. बराबर. दुख में रमे आत्मा नहीं. समझाणु कहां કલિંગરણમાં તો કયું છે ઇન્દ્રિયના વિષયને ભોગવનારો આત્મા નહીં, વિશ્વને ભોગવનારો ઇન્દ્રિય નહીં, આત્મા નહીં. એને ભોગવતો નથી, એને આત્મા કહીએ. બરાબર. સમજાણું કાંઈ? આ તો બહુ આખી જુદી જાતની માણસ જેવું લાગે. આ માર્ગ આવો નીચેથી ક્યાંથી કહેજો કે ગાઢે ક્યાંય તો હમાજીનો છે. પછી શું રાગ આવે
એને વ્યવહાર કહેવામાં આવે, પણ એનો નિશ્ચય હોય એને. બરાબર. જેને નિશ્ચય આત્મા પરમાનંદ સુખમાં રમત ક્રીડા કરનાર પ્રભુ અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વાળો પેલો એ હશે છેલ્લો છે ને, છેલ્લો અપ્પા દેવ અનંત એની વ્યાખ્યા કરી. ચોથું પદ અપ્પા દેવ અનંત, આત્મા દેવ અનંત છે. અરે એક વાક્ય પણ એનો ભાવ એને બે. અપ્પા દેવ અનંત, ભગવાન આત્મા દેવ છે, અનંત ગુણ વાળો દેવ છે. દિવ્ય શક્તિનો દેવ ભંડાર ભગવાન, વિતરાગ પરમાનંદના રમતમાં રમનાર. અનાદિથી સુખમાં રમે છે કે બરાબર રમે છે એટલે પરિણતિની વાત નથી. બરાબર. સુખ શક્તિનો ભંડાર ભગવાન છે. એવો જે અનંત દેવ એ કેવળ જ્ઞાનાદિ પર્યાયની વાત નથી. ટીકરાળી કેવળ કે એકનું એકનું દર્શન, એકલો આનંદ, એકનું સ્થિરતા, ચારિત્ર, એકલી સ્વચ્છતા, એકલી પ્રભુતા, એકલું કરતા ગુણ, કરણ ગુણ, કર્ણ ગુણ, એકલો એક એક સ્વરૂપ ગુણ, એવા અનંત ગુણનો કેવળ જ્ઞાનાદિ ગુણનો ભંડાર. કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ વાળે અને અવિનાશી, કોઈ દી નાશ ન થાય એવી નિત્ય પ્રભુ છે. અનંત ગુણની મૂર્તિ રૂપ પ્રભુ આત્મા છે. બહારના અનુકૂળ વિષયોમાં રાજીમાં રમવું, ઝેર પીવે છે આત્માના આનંદને છોડી. आવો जी भगवान आत्मा अविनाशी शुद्ध आत्मा का एकाग्रचित होकर करવાનું આ છે કે છે. ગમે એ ભણ્યો હોય ને ગમે એ જાણ્યો હોય, પણ વિતરાગી પરમ સુખમાં રમનાર પ્રભુ આનંદ ગુણ સંપન્ન દેવ, એમાં એકાગ્ર થઈને ધ્યાન કરવું એ ધર્મ ને એ સુખનો ઉપાય છે. બરાબર. સમજાણું કાંઈ? क्या करके वितराग शुद्धात्मा द्रव्य से विमुख बोली अस्थि करी पहली. હવે એનાથી વિમુખ ઉપર છોડી દે લક્ષ્ય એમ કે અહીં ધ્યાન કર, અહીંથી ધ્યાન છોડી દે. ધર્મ એવી ચીજ છે સૂક્ષ્મ. 8 વર્ષના રાજકુમારો, ચક્રવર્તીના પુત્રો, તીર્થંકરના પુત્રો એના આનંદના સ્વાદ લેવા જંગલમાં ચાલ્યા જાય છે. વાઘ અને સિંહ જ્યાં તાળું મારતા હોય છે આનંદમાં, સિંહ પોતે છે ને અતેન્દ્રિય આનંદ આવે છે ને. શરણાની નહીં એ શરીરને રમાડનારી રમણી, હું મારા આત્માને રમાડી નથી. હું હવે મારી જ્ઞાન શક્તિ પ્રગટ થઈ છે, હું પ્રભુ છું એવું મને હવે ભાન થયું છે. તું રજા દે.
મારી અનાદિ અનુભૂતિ જે રમણી અનાદિ સ્વભાવ આ પરમ વિતરાગ અનુભૂતિ એની પાસે હું જોવા માંગુ છું. એ 32 વર્ષના જવાન અને હજારો સ્ત્રીઓ પદમણી જેવી રોતી રજવતી મૂકીને હાલ્યા જાય છે. બાપુ મારા સંસારના નાશનો ઉપાય તો આ છે. બરાબર મારા સ્વરૂપમાં રમવું, આ બધાના રમણતાના લક્ષ છોડવા. પૈસામાં લક્ષ જાય છે, દુઃખી છે કે છે. બરાબર હા, એનું લક્ષ છોડે. લક્ષ્મી અહીં પડી છે ત્યાં જા. 5 ઇન્દ્રિયના વિષયો પર તરફનો ઝુકાવ. ભગવાન એને રૂટ. પ્રભુ ત્યાં હું પીડ્યો છો ત્યાં આનંદ છે ને. એ સુખ સાગરમાં ઝૂલે છે ને પ્રભુ. બરાબર વિતરાગ શુદ્ધાત્મ દ્રવ્ય સે વિમુખ પેલી વ્યાખ્યા કરી આત્માની. એવો જે ભગવાન આત્મા પરમ સુખમાં રમનારો પ્રભુ અતિન્દ્રિય આનંદમાં. હવે આ વિષયના સુખની રમતની ચિંતા શું માંડી છે? સુખ બુદ્ધિ માંડીને તું એમાં પીડ્યો છો. અહીં સુખ સાગરમાં ડોલે છે ને પ્રભુ અંદર. ત્યાં જાને તને સુખ થાય એમ છે. આ તો દુઃખ છે. હું એમ કાંઈ એ પરમાત્મા વિતરાગ શુદ્ધાત્મા દ્રશ્ય વિમુખ સમજ સુરાસરાગ. જો અહીં તો શુભરાગી પરમાત્મા દ્રવ્યથી વિમુખ છે એમ કહ્યું. હવે શુભરાગથી આત્માના તરફ જવાય. એ મોટી તકરારમાં વ્યવહાર ધર્મ છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા ને એ તો શું ભાવ છે ભાઈ? એ તો આશ્રવ છે. એને તો આશ્રવ કહ્યું છે ને. એના એ આશ્રવ ઉત્પન્ન થાય છે. પરને આશ્રય લક્ષી તો હવે છોડતા રે સંવરને નિર્જરા કરવી હોય તો એકદમ માખણ બન્યું છે ને. તો પરમાત્મા પ્રકાશ તું કોણ છો? પ્રભુ તારી કિંમત સાધતા તને આવડી નથી. સમજાણું કાંઈ? તારી જ્ઞાનની વર્તમાન પર્યાયમાં આ વિતરાગી આનંદમાં ઝોલે છે એ ભગવાન છે. તે જ્ઞાનમાં કોઈની જ્ઞેય તરીકે દીધો નથી. પરમાત્મા વિતરાગ શુદ્ધાત્મા વસ્તુ એવું જો વિતરાગ શુદ્ધાત્મા દ્રવ્ય વિતરાગ સ્વરૂપ જ છે. जिन सोइए आत्मा अन्य सोइए कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. આમાં કોઈ વિદ્વતાની જરૂર નથી. બરાબર. આમાં કોઈ શરીરની અનુકૂળતા હોય તો થઈ શકે એવી એ ચીજ નથી. બહારના સાધન ખાવા પીવાના રળવાના સરખા હોય તો આમાં આત્મામાં જઈ શકાય એવું છે નહીં. કે છે એમાંથી લક્ષ છોડી તો સાધન થાય. હવામાં એક આવ્યું હતું ભાઈ
મોક્ષ પામવું. આત્માના 3 પ્રકાર કયા હતા ને ભાઈ? બહિરાત્મા, અંતરાત્મા. અને શબ્દ કેવો લીધો? અંતરંતાયથી પરમાત્માને સાધુ. હા હા હા, અંતરાત્મા પરમાત્મા વિકલ્પથી ને વ્યવહાર. અંતર આત્મા જે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, અંતરાત્માથી પરમાત્માને પામવાનો અંતરાત્મા ઉપાય છે. હા, આવ્યો પણ ભાઈ. હા, ને એક તો વાત એવી આવી છે રાત્રિ ઉઠતા, ઓહો જદી દાય જ પ્રમાણમ. હા હા, પ્રભુ શું કે છે? તો આ કંકુંદાચાર કે છે, મારા આનંદના નિજ વૈભવથી હું સમયસાર કહીશ, પણ એ તો વિહતો દાય આપણો વિવેણ. હા હા હા, પણ જદી દાય જો આવી ગઈ વાત અને તને સાંભળવા મળે, અહીં સુધી તું આવ્યો, જદી દાય પ્રમાણ. ગજબ વાત. એમ નથી કેતા કે તને કાળ બધી પાછળ સમજીશ નહીં. હા હા હા, હવે છે ને ચોથું 3જું પદ. શું એના વચનો, શું એના ભાવ અંદરના. રોજ હું કહીશ કદાચ હું વાત પણ પ્રમાણ કરજો, અનુભવથી પ્રમાણ કરજે. સાંભળીને એકલો રહીશું હું નહીં. પણ પ્રભુ મારે કાળ બધી પાકી ન હોય તમે આટલું બધું કહો. અરે સાંભળ નહીં. હા, સમજાણું કાંઈ? કાળ બધી એ છે. પર્યાય છે ને, કાળ બધી પ્રાપ્ત થાય કાળે. હા હા, ભગવાનનો અનુભવ કરી દ્રઢ સ્વભાવનો, ત્યાં આગળ અનુભવમાં તને આત્મા જણાય. બરાબર. હા, એ તો એકદમ શબ્દ કીધો. જદી ગાય પ્રભુ હું કહેવા માંગુ છું, અને જો કહેવામાં આવ્યું. હા હા, જદી ગાય પ્રમાણ. હા હા, ગજબ કર્યો. પોતે પોતાના અનુભવને આનંદમાં ઝૂલતા એ વાત આવી ગઈ છે. તો કે છે પ્રભુ હું કહું ને આ વાત બહાર આવે ને ત્યારે કાને પડે ને. તો એટલો કંસારી છો કે અહીં સુધી આવ્યો ને આ વાત ઠેઠની તને મળી. પ્રમાણ કરીએ એટલે અનુભવ કરીને પ્રમાણ કરજે, એમ નહીં. હા, પ્રભુ તારે શું કહેવું છે? જો કે ઓલામાં એ કહ્યું મોક્ષ માર્ગ પ્રકાશમાં સબ અવસર આ ગયા છે ને. હા, તો કે છે કે અનુભવ. આવી વાત જો દેખાડો ને તને કાને પડે. હા હા, એટલો પુણ્યવંત તો કે તને આ દેખાડી છે કાને પડશે તને. બરાબર. તો એ બધું લગ છોડી દઈને અનુભવ કરજે. હા હા હા, એટલે ભાઈ આવી વાતો છે ભગવાનભાઈ. હે હા, શું કે છે કે જયારે એ શબ્દો આવ્યા છે ત્યારે ભાવમાં કેટલી ઉગ્રતા પુરુષાર્થની પોતાની માટે તો છે. કાળે થશે પણ એ કાળે થશે નો પુરુષાર્થ છે. બરાબર. અંદરમાં પુરુષાર્થ કરીને અનુભવ કર એ તને કાળ આવ્યો છે, આવી ગયો તારો. બરાબર. સમજાણું કાંઈ? હે, આવી વાત છે. દેવે નથી કહ્યું જોગળિયામાં નથી આવતું.
ઋષભદેવ ભગવાનના જીવો છે ને જુગળિયા થયા છે. દેવ આવે છે, ઉતરે છે, ઉપદેશ કરે છે. જુગળિયા તો એટલા પુણ્યવંત, કલવૃક્ષના ફૂલો, કલવૃક્ષના ઝાડો, કલવૃક્ષના બધા જે જોતી ચીજો મળે કે જે કંઈ એમાં મોટી મળે, પણ એમાં કોઈ બીજી ચીજની જરૂર પડે અને એટલી ચીજો 10 વૃક્ષમાં છે. યુવાયાને કહે છે, દેવ હું કહેવા માંગુ છું વાત, તારી કાલરમથી પાકી ગઈ. સંકીર્તન પ્રભુ એને દેવને શી ખબર પડી? મુનિ આવે છે, મુનિ ઉપરથી. હા હા કે છે, મુનિ આવે છે, કે છે હે ભાઈઓ, પ્રભુ તમે કાળથી પાકી ગઈ છે. પ્રભુ તમે કેમ જાણ્યું પણ આટલું બધું? જાણો કાંઈ તમે સ્વજનસ્થ છો ને, તમે અલ્પજ્ઞાની છો ને, ઓલાનો પરિચય તમને નથી ને, તમે તો મુનિ ક્યાંકથી જતા ન ઉતર્યા અહીંયા. અમને એમ જ આવ્યું અંદરમાં કે અહીં જતા આ ભાવ મને આવ્યો, આની પાસે જાઓ તો તારો કાલ પાક પાકી ગયો બાપા. હે ઓહો, કથામાં પણ કેટલો ન્યાય મૂક્યો છે. એ કથા તો બધી તત્વની મૂકી છે બધી. હે મુનિઓ છદમસ્ત છે, કેવળ જ્ઞાની નથી. તેમ કોઈ પાસે સાંભળીને આવ્યા છે એમ નથી. સિંહને માટે તો સાંભળીને આવેલા હતા. શું કહ્યું? ભગવાન મહાવીર ક્યાંય ક્યાંય પાછળ છે. સિંહના ભાવમાં મન ઉપરથી ઉતરે છે. હરણ કાપુ મારે છે. અરે પ્રભુ તું કોણ છો? એકદમ પણ તમે કોણ, ક્યાં સિંહ, જંગલ અને તમારી ભાષા એ સમજી ગયા. આ સિંહ શું છે? આથી એ બાપુ મેળ જ એવો હોય છે કે દસમે ભવે તીર્થંકર નો જીવ છો તું ભાઈ. દસમે ભવે ત્રણલોક નો નાથ મહાવીર તું થવાનો છું ભાઈ. આ સ્થિતિ શું છે? એને તો કેવળીએ કહેલું કે આ જીવ છે સિંહ નો, એ દસમે ભવે મોક્ષ છે એવું સાંભળેલું. એટલે મુનિ ઉપરથી ઉતર્યા ને સિંહ ને એમ થયું, ઓહો મારી નજીક આવતા પ્રાણી પણ આગા ભાગે. એ આ ઉપરથી ઉતરીને મારી નજીક આવ્યા. આમ વિસ્મય થઈ ગયો છે. નજીક અજાણ્યો માણસ કે હરણ આવી ગયો હોય નજીક, વાડી આડી હોય, આમ નજીક આવી ભાગે. ઉપરથી જાય છે, આવે છે હેઠા. મેળતો જ હોય એક નિમિત્ત નો. તમને આ નશો ભે આંખમાંથી આંસુની ધારા હાલી જાય છે. સિંહ એટલે વનનો સિંહ, અંદરનો સિંહ જાગ્યો છે ને હવે. અરે હું તીર્થંકર થવાનો, અને આ જીવ મારો તીર્થંકરનો, અને આ સ્થિતિ એ મુનિરાજ આવીને કેવળ પાસેથી સાંભળીને કહે છે એ તો સદવત છે. એટલું બધું એને ખ્યાલમાં આવી વાત.
એકદમ સમ્યક પામી જાય. હા જો સિંહના હાથ પછી ક્યાં એવું ક્યાં નથી છોડી દે. હરારી ભગવાન આત્મા જામી જાય છે. બાપરે રાત બાકી છે. સ્વર્ગમાં ચાલે ગયા. તો સિંહ મરીને સ્વર્ગ, સિંહ તો મરી નરકે જાય. નો થાય ના. અને હજી તો હરણને મારે છે તેનું માવસે પેટમાં છે થોડું. એ હોતી એને આત્મામાં ક્યાં એ નરે છે કે મારો નાથ પરમાત્મા વિતરાગે આનંદમાં રમતો પ્રભુ, હું ક્યાં રમવા ગયો, આ શું છે? એનો એને પશ્ચાતાપ થાય છે ને. છે તો એ શુભ આ પશ્ચાતાપ એને લઈને આંખની આંસુની ધારા ફૂંકાય. હા 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 મહાદેવ. તો એને તો એમ થયું કે આ તો કોઈ મુનિ છે અને આ વાત કોઈ સર્વજ્ઞ કહી છે એવું એને ખ્યાલ આવી ગયો. તો સદવત છે. અને આટલા બધા ઉપરથી આવ્યા એ કોઈ મારા પ્રાણ બચાવવા માટે આવ્યા છે. આના પ્રાણ તો હરણ ખાય છે. ભાઈ શું સંકેત તારું લક્ષ અંદરમાં જા આવે. આવાનું ધન છે. અંદરમાં જાય છે, તમને પામે છે. સમાધિ મરણ દેહ છોડે છે. સિંહ સિંહ જેને રોટલા રોટલી નહીં. હે હા હા એ તો શું છે કે હજી તો 50 સુધી તો માંસ ખાધા છે. હે તે શું છે એમાં? એક ક્ષણમાં પલટે છે ને ભગવાન. સમજાણું કાંઈ એમ અહીંયા જુગડિયા ને કે છે કાલ બધી ભાગી ગઈ છે ને તો તમે કોઈ પણ સાંભળ્યું છું? બોલે તો સાંભળ્યો છું. હે હા હા બાપુ એ જોગ જ એવો છે. બરાબર. અમને ઉપર જતા હેઠે આવવાનું મન થયું અને ત્યાં અહીં જ આવવાનું મન થયું. જ્યાં સાધુનો જોગ નથી એવું ક્ષેત્ર. હા હા હે એમાં મને ઉતરવાની મને વૃત્તિ થઈ. એ સૂચવે છે કે તારો કાળ બધી પાકી ગયો છે. બરાબર. સંકીકરણ કરે અંદર જા, અંદર ઉતર, અંદર ઉતર. હા પ્રમાણ કરો. હા હા પ્રમાણ કરે. સમજાણું જાણે સારી વાત છે. વિતરાગના સિદ્ધાંતો કથામાં પણ તત્વ ભેગું છે. કથાનો યોગમાં ગૌણપણે એમાંય મોક્ષનો માર્ગ ભર્યો છે. મુખ્યપણે દરમિયાન યોગમાં છે. એ અહીં કહે છે પ્રભુ તો એક વાર 5 ઇન્દ્રિયના તરફનો રસ છોડી દે. બરાબર. અને આ તો અંદરમાં વિતરાગ પરમાનંદનો નાદ સુખ સાગરમાં ઝૂલે છે એનું ધ્યાન કર. આચાર્ય કહે છે કે મેં આટલી વાત સુધી આવ્યા તને સાંભળવા અને તને મળી હવે. સમજાણું કાંઈ પ્રભુ એ મારું કાળ પાક્યો તમે ધ્યાન સીધી કરી એનો તર્ક નથી ઉઠતો દામોદરને. હે હા એનું તો ધ્યાન ફેરવી નાખીને અંદર આત્માનું ધ્યાન કરકે એ કહ્યું ને જો वितराग कहते हैं परमानंद सुख से पीड़ा करने वाले केवल ज्ञान आदि अनुभव वाले अविनाशी शुद्धात्मा का एकाग्र चित होकर ध्यान कर. હવે ચિત્તને ક્યાંથી ફેરવે છે એની વાત આ અસ્થિથી કરી. ફેરવે ક્યાંથી એની વાત કરે છે.
વિતરાગ શુદ્ધાત્મ દ્રશ્ય ભગવાનના એક એક વાક્યમાં આખું પડ્યું છે બધું. હા, શ્રીમદ કે છે ને સંતોના એક વાક્યમાં અનંત આગમ ભયા છે. હે શ્રીમદમાં આવે છે એક એ વંદન ગરમ છે, ગરમ છે. એકાગ્ર હોકર ધ્યાન કર. પ્રભુ તમે કેટલી વાતો બીજી બધી છે એ બધી ભૂલી એકદમ ધ્યાન કરતા. પેલા વ્રત પાવવા, પેલા આ કરવાનું આ કરવું, સીધી વાત આ બાપુ વ્રતના વિકલ્પ તો ધ્યાન કર્યા પછી આત્માનો અનુભવ થયા પછી આગળ શાંતિ વધે ત્યારે વ્રતના વિકલ્પ આવે. એ પણ આસર છે. નિશ્ચય વ્રત થાય અંદર ત્યારે વ્યવહાર વ્રત આવે. અહીં તો સીધી વાત. અહીં તો આવ્યું શું આ બે ઓડા દાખલામાં કે અહીં તો કે છે તું એકદમ ધ્યાન પંચમાળાના સાધુ જીવને કે છે, પાંચમાળાના જીવને કે છે. એના પાંચમાળાના સાધુ છે. હા હા, બે ને કેવળ જ્ઞાની નો વેળ છે. છતાં વાત કરે છે તે એવી. હા હા ભાઈ, તું આટલા સુધી આવ્યો ને, આવી વાત તને સાંભળવા મળે ને. હવે તું અંદરમાં ધ્યાન કર. પ્રભુ એ આત્મા વસ્તુ છે, મહાપ્રભુ છે. એને ધ્યાનમાં ધ્યેયમાં લઈ. હા હા, ચૈતન ધામ ભગવાન છે. એમ કેતા ફલાણું ધામ છે, તીર્થનું ધામ છે, ફલાણું નથી કેતા બાજુ. તીર્થધામ ફલાણું ધામ, તીર્થધામ આ છે. સમજાણું કાંઈ? કેવળજ્ઞાનની ઉત્પત્તિનું ધામ ભગવાન છે. અહીં બરાબર એ ખેતરમાં કેવળજ્ઞાન ઉપજે એવું એનું ધામ ખેતર છે. હા હા હા, પરમાત્મા પ્રકાશ કે છે કે તું બધી વાત છોડી દે. પરમાત્માથી વિમુખ છે ને. હા, શુભ શુભ રાગ પેલા તો કીધું. શુભ શુભ રાગ નો લગ છોડી દે. હું એકદમ પણ અમે એટલા માણસ, સાધારણ માણસ, પંચમાળાના હજી પાપમાં પીડ્યા છીએ, વેપાર ધંધા આદિમાં, અને એકદમ અમને આવા સાંભળે પ્રભુ હવે કરવા જેવું તો પણ આ છે. શુભાશુભ રાજને છોડી દે. પેલું કર ને પછી આ કર એમ કીધું નથી. આ તો શું આવ્યું? જયદીપ પ્રમાણ આવ્યું ને, પ્રમાણ જ્યાં એકત્વ વિભક્તમ દ્વેજ પ્રમાણ. જો છઠ્ઠીમાં એ પરમાત્મ તો પર્યાય વિભક્ત છે. સ્વભાવમાં આજ્ઞાયક સમય એકત્ર થા. એતમ વિયતમ દાહિંગ આપણો સમજાવે. યદી દાહેજ પ્રમાણમ ચૂકી છું ગીતમ. બીજા શાસ્ત્રોની અનેક વાતો હોય, તર્ક વ્યાકરણ આદિના, એ ઉપર અમારું અત્યારે જોર નથી, લક્ષ નથી. હા હા હા, અમારું અત્યારે તો આત્માના ધ્યાનમાં જાણવું એ લક્ષ્ય છે. શેમાં વિભક્ત થઈને એકત્વમાં જવું. પ્રમત અપરમતની પર્યાય છે તેને વિભક્ત કરીને ભિન્ન કરીને એકત્વમાં જવું. જ્યાં એકત્વ વિભક્તિનું ત્યાંથી સાર ગયા. બરાબર જે કર્યું તમે એકત્વ નિશ્ચય ગૌ સમૂહ બંધ કહા એ તે પ્રેમ વિસંવાદીને હોય. એકત્વ નિશ્ચય ગૌ ભગવાન આત્મા દ્રઢ સ્વભાવમાં જાતા
સુંદર સુંદર છે દ્રશ્ય. કથા શબ્દ તો વાચક શબ્દ વાંચ્યો છે, પણ રાગના સંબંધની વાત, સંબંધનો ભાવ પ્રભુ નિરાળો છે ને રાગના સંબંધનો ભાવ વિખવાદ મોકલે છે. અહીં કે છે કે રાગના પ્રતિ કલ્યાણ થાય. આજે પ્રભુ સાંભળભાઈ એ આજ્ઞોના રીતની વાતો બહુ અલૌકિક છે. બરાબર હે? પહેલે ધડકે ધડાકે વાત કરે છે કે અંદર સ્વરૂપ જે ભગવાન દ્રવ્ય સ્વભાવ એકત્વ છે, ભાવ દ્રવ્ય સાથે વિનાયક ભાવનું એકત્વ પણ ટીકાવ છે. એમાં રાગની પર્યાયનો તેમાં ભાવ છે ને પ્રમત પર્યાય જેમાં નથી. હવે ન્યાય એમ કહ્યું જય જન્મ પવજો માં વ્યવહાર નીચે મૂચો એટલે પ્રમત પર્યાય છે એ વ્યવહાર નથી અંદરમાં એ નીચે છે. છે ના પાડી દેવાનો તો ભેદ છે. ચોથા પાતા છઠ્ઠા નો રહેશે ગુણસ્થાન ભેદ, માનવના સ્થાન ભેદ એ વસ્તુ છે કે નહીં એ રહેશે. એટલે એમ નહીં કે યુદ્ધ તીર્થથી સાધન છે, વ્યવહાર તીર્થ છે સાધન છે. મોટો ફેર અહીં તો ના પાડી જુઓ ને સમસ્ત વાસુરાગ નિજ હસ્તે વિપરીત. હવે એ તો થયેલું વિતરાગ સુધાર્થનો વિમુખ સમસ્તરાગ એની અમે કઈ એક બોલ કયો પાઠમાં છે ને સભ્ય રાગે થોડી નહીં છે ને. હા એનો વ્યાખ્યા કરી એટલી કે વિતરાગ શુદ્ધાત્મ દ્રવ્ય વિમુખ સમસ્ત અસૂક્ષ્મ રાગ એક વાત. બીજી વાત સહી રસ બિન છે એનો અર્થ કરે છે એ શબ્દનો નિજ રસ વિપરીત છે ને. ભગવાન આત્માનો આનંદ રસ કરવો એ અતિન્દ્રિય આનંદના રસથી વિમુખ વિપરીત દહીંનો દૂધનો ઠીક ખોટું દહીં હોય ને ખોટું ખોટું એટલે સમજ્યા ને કઠણ દહીં પાણી થોડું મજબૂત ખોટું દહીં કે જળ બધી દો થઈ એ પછી આમ ખાતો હોય તેને જણા એમાં ઘીમાં તળેલી પૂરી હોય અને એમાં દહીં ખોટું હોય અને તે મીઠું હોય, ખાટું નહીં. પ્રભુ એ રસ તો જુદો છે ને એમ કે છે. નિજ રસથી એ રસ જુદો છે. બરાબર એના રસનું રસ છોડી દે. દહીં દૂધ લ્યો કઢીનું દૂધ હોય એટલું ફળ મીઠું લાગી જાણે એ મીઠું આત્માના રસથી ભિન્ન રસ છે. પ્રભુ ચૈતનનો રસ તો અરૂપી છે અને આ રસ છે તે રૂપી જળ છે. અરૂપી તેથી લે છે. પાંચમા રૂપી નથી એમ કે છે ને. રૂવાઈ પંચરૂપ નથી એમ કે છે. દૂધ તેલ તેલનો રસ ભજીયા તળ્યા હોય તેલમાં સરખાના મોટા ઊંચા ચણાના લોટના પોલા પોચા હા એને જાણ્યા. એમાં કેરીનો રસ હોય, કેરીની ચીરી ઊંચી કેરીના શું કહેવાય તમારી હાપુસની કેરીની ચીરીઓને ભજીયા ખાતા. એ બાપુ એ રસ જડના છે પ્રભુ. નિજ રસ્તે વિમુખ રસ છે. બરાબર
તો કરી વિતરાગ સ્વભાવથી શુભાશુભ રાગ ભિન્ન છે અને નિજ રસથી આ રસ છે એ ભિન્ન છે. હા, જે રસમાં રસને છોડ, રસમાં રસને છોડ, જ્યાં તને રસ લાગ્યો તો છોડી દે. હા, આવી વાતું છે. ક્યાં ગયા ગયા ભાઈ? નહીં બેઠા ઠીક. સમજાવું કાંઈ? હા હા. અરે એ વાત ક્યાં સુધાર્યા જે જ ઘરમાં અવલંબન દેવું બાપુ. આ એ વિના બધી વાતો વ્યવહાર એ વ્યવહારનો અવલંબન તો પરમાં છે, પરનું છે. આ તો નિજ અવલંબન લેવા માટે નિજ રસથી વિરુદ્ધ દહીં, દૂધ, તેલ, ઘી. મીઠું નોન મીઠું છે અને મિશ્રી ખાતર 6 રસ કીધા. એ 6 રસ હવે ઓલો શબ્દ છે ને પંચંગ રૂવઈ જંતુ એમ છે ને ગછત, ત્યાં ગછત એમ આમાં ચાતા રોટ એમ કે છે. પાઠ છે નહીં જો સર્વે રાગ સર્વે રસે પંચમી રપે ગછત જંતુ જતું તેને રોટ. ચલો છે ને શબ્દ પાઠ ગાથા જંતુ સર્વે રાગે છઈ રસે પંચે રૂવઈ જંતુ પાઠ છે ને જો ને. અર્થમાં ગછત કીધું ને. પાઠમાં ત્યાં જંતુ છે, સંસ્કૃતમાં ગછત છે અને એનો અર્થ સંસ્કૃતમાં લીધો છે. મૂળ પાઠના શબ્દ નથી લીધા. સંસ્કૃતની છાયા છે ને એ શબ્દ લીધા છે. જો છે ને ગછતમ ચિત્તમ ચલાયમાન ચિત્ત કહો, એમાં જતા ચિત્ત ને રોગ. સમજાણું કાંઈ? હવે રૂપની વાત કરે છે. અરૂપી એવું શુદ્ધાત્મક રહે. ભગવાન તો અરૂપી છે. જેને વર્ણ ગંધરસ પર છે નહીં એવો જે ભગવાન અંદર અરૂપી ચિદ ઘન પરમાત્મા પોતે એનાથી બિન કાળા, સફેદ, नीला, हरा, हरे, पीला, लाल, ये 5 तरह के रूप इनमें निरंतर चीज जाता है ने गच्छत के पूछे पास यहाँ જાય છે રોક. हाँ, उसको रोककर आत्मदेव की आराधना कर. નિજનો આશ્રય વિના કોઈ દી 3 કાળમાં ધર્મ થાય નહીં. બરાબર. હા હા હા. એટલે પર તરફના વલણને આવા શુભાશુભ રાગને, રસને, રૂપને શુભાશુભ રાગ રહિત વિતરાગ પરમાનંદ સ્વરૂપમાં નિજ રસથી વિરુદ્ધ એમાં નિજ રસમાં અને અરૂપી ભગવાન શુદ્ધાત્મામાંથી ભિન્ન એનાથી અહીંયા અરૂપમાં એટલે જાય છે ખરું ચીજ એમ છે. સમજાય છે કે અનાદિથી પોતાનો અરૂપી નિજ રસને વિતરાગ આનંદમાંથી ખસીને રાગમાં જાય છે, રસમાં જાય છે. લક્ષ રસ ખાતો થઈ ગયો. હા, અને રૂપમાં લક્ષ જાય છે. આમ સુંદર રૂપ દેખે. હા હા હા, એ બાપુ સુંદર નથી ભાઈ. એ માણના લાકડા જેમ હળગે છે એમ હળગશે આ માણના લાકડા સાથે. હે? હા હા,
જો લકડી, ઘાસ બળે જો વાળ, હાર બળે જો લકડી, લાકડી જેમ બળે હાડકા બળશે, હર 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 અને ઘાસ મળે આ મોટા ચોટલા કર્યા લાંબા લાંબા. હવે તો જુવાની રાખીને બચારા ભરવાડ જેવા. મોટા આટલું બધું જોવાનું ન પણ ભરવાડ જેવું થઈ ગયું. બહુ જોવાનું વાહ બધા મોટા લપસીંગામાં. નવી ફેશન થઈ ભરવાડ જેવી. ભરવાડ રાખવાનું જૂની હતી આવી ભરવાડમાં થયા બધામાં. અહીં કે છે પ્રભુ એકવાર જ્ઞાથી લક્ષને છોડી અને આત્મદેવની આરાધના કરે. ભગવાનને પસંદ કરે તું કે જીવી જીવડાને પસંદ કરે છે ને નહીં ભાઈ ચડાવી તને લોકનો નાદ પરમાત્મા તું છો પ્રભુ એની સેવા કરે એમાં એને પસંદ કરવી. બરાબર આવી વાત છે. પણ એનું સાધન એ પછી માણસ વાત કરે પોતે બીજું સાધન કોણ હોય કહ્યું નહીં યાદ અંતરાત્મા ઉપાય ને પરમાત્મા તેનું ફળ. ઉપાય અંતરાત્મા સાધન, અંતરાત્મા જ્ઞાયક દ્રષ્ટિનું સાધન એ સાધન છે. બરાબર અહીં અર્થકિરસ ની છે. અંતર ઉપાય છે એમાં એટલે અર્થકિરસ નથી નહીં પુસ્તક એમાં એટલે કિરસ. અંતર ઉપાય પરમાત્માના સાથ. અંતર ઉપાય એટલે અંતરાત્મા સાધન સમજાયું છે નીચે નોટમાં વાત સજાઈ કરીને એમાં સમજાણું કાંઈ એમને એમ વાંચી જવું એમ ને એમાં એનો ભાવ શું છે એ ધ્યાનમાં રાખીને સજાઈ કરવાનો હેતુ છે. હા જેથી આચાર્યોના અભિપ્રાયના લક્ષમાં આવે. એનો અભિપ્રાય શું છે? અંતરાત્માનો ઉપાય કરીને પરમાત્મા સહયોગ પાઠવ્યો. ઉપાય નામ સાધન. ઈશ્વર ચૈતન ઘન શ્રદ્ધા જ્ઞાન કર્મ એ જ એનું સાધન છે. મોક્ષનું સાધન એ છે. વ્યવહાર સાધન છે એ તો સાધનનો ઉપચાર કરી નિશ્ચય સાધનની સાથે સહચર દેખી અને તે નિમિત્તથી એ જણાય છે એવી પ્રસિદ્ધિ જાણીને એને વ્યવહાર કહેવામાં. હા હા 172 થઈ 173 आगे आत्मा को निजर से जिस रूप से जाओ आत्मा ने जे रीते ध्यान करो ते रूपे तमने देखाय छे. राग નું ધ્યાન કરો રાગે દેખાય છે. દ્વેષ નું ધ્યાન કરો દ્વેષ દેખાય છે. વિષય નું ધ્યાન તો વિષય દેખાય છે. આત્માનું ધ્યાન કરો તો આત્મા દેખાય છે. શુભ નું ધ્યાન કરો શુભ રાખે છે. શુભ નું કરો શુભ ને શુભ નું કરો શુભ દેખાય છે. સ્ફટિક નું દર્શન આપશે. 173 છે ને જેણ સર્વી અધ્યાય અનંત તેણ સર્વે પરિચય પરિણમયી જપલ્યો जैसे स्फटिक मणि के नीचे जैसा डंक दिया जाए नीला पीला पूरा नहीं वैसा ये रंग नाश पाता है. हाँ हाँ ये प्रत्यक्ष भगवान आत्मा जो भाषा है ना ये क्षेत्र प्रत्यक्ष रूप अविनाशी आत्मा. हाँ हाँ પ્રત્યક્ષ ભગવાન છે કે સત છે ને સતનું પૂર્ણ અસ્તિત્વ છે ને અસ્થિ મહાપ્રભુનું અસ્તિત્વ છે. એવું પ્રત્યક્ષ ભગવાન આત્મા અવિનાશી આત્મા
ઠીકાવડી આત્મા છે તો હા અનંતનો અર્થ એ કર્યો અવિનાશી. બોલ્યા अनंतનો अर्थ કર્યો ज्ञान आदि गुण. जिस स्वरूप से ध्याया जाता है उसी स्वरूप परिणमता है. એ લોકોમાં એક પ્રશ્ન ઉઠ્યો, શ્રાવક થાય છે ને, શ્રાવકની જે પરિણતિ છે એ જયારે મુનિ થાય ત્યારે એ પરિણતિ એમાં ભળી જાય છે. જવાબ આપ્યો છે કેમ છે નહીં. એ પરિણતિ છે એ પરિણતિમાં ભળે છે એમ નથી, પરિણતિ તો નાશ થઈ જાય છે. શુદ્ધ પરિણતિ અલ્પ જે છે તે પૂર્ણમાં ભળી જાય છે એમ નથી. છે તો ભય થાય છે, દ્રવ્યમાં ભળી જાય છે, શુદ્ધિ પર્યાયમાં ભળે છે એમ નથી. મારી વાત સમજાણું કાંઈ એમ કેવું છે કે શુદ્ધ પરિણતિ છે એનો વ્યય થાય છે, પછી શુદ્ધ પરિણતિ કેમ નહીં. એ શુદ્ધ પરિણતિ થાય છે, શ્રાવકનો વિકલ્પ આદિ એ બધું ખંડન ભળે છે પરિણતિ નિર્મળમાં. કેટલાક મત છે ને કેવળ જ્ઞાનમાં 4 જ્ઞાન છે અંદર, બધી શુદ્ધ જ્ઞાન ગયા ક્યાં એમ શ્વેતાંબરમય મત છે. 4 જ્ઞાન તો પરી ગઈ અંદરમાં ગઈ છે અને ઉત્પાદ ત્યારે થયો છે કેવું સમજાણું કાંઈ ના. મૂળ તત્વ જે આખું છે ઉત્પાદ ભાઈ ધ્રુવની મર્યાદામાં જ આખું તત્વ છે, એને પરનિયારે કાંઈ સંબંધ નથી. વિકાર કરે તો પોતાની મર્યાદામાં રહીને નિમિત્તને લક્ષે, ધર્મ કરે તો સ્વને લક્ષે પોતાની મર્યાદામાં રહીને રાગની મર્યાદામાં છોડી દઈને. વસ્તુની સ્થિતિ એવી છે જે સ્વરૂપને પ્રણમે છે જૈસે સ્ફટિકમણી ગરુડી આદિ મંત્ર વિશેષ ભાવાત્મા કહેશે.